સ્વતંત્રતા દિવસ પૂર્વે રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ છે। બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ગાર્ડન સુધી તિરંગા યાત્રા નીકળી છે। વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, કેડેટ્સ, યુવાનો, નાગરિકો યાત્રાઓમાં જોડાયા છે। તો લોકનૃત્ય, રાસ ગરબા, દેશભક્તિના ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તિરંગાની શાન, દેશની આન સાથે રાજકોટ દેશભક્તિના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। તો રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ છે। વિદ્યાર્થીઓ પણ આ તિરંગા યાત્રાનો ભાગ બન્યા છે। સ્વતંત્રતા દિવસ પૂર્વે તિરંગા યાત્રાનું આયોજન બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ગાર્ડન સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, કેડેટ્સ, યુવાનો, નાગરિકો આ યાત્રાઓમાં જોડાયા છે। તેમજ લોકનૃત્ય, રાસ ગરબા, દેશભક્તિના ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તિરંગાની શાન, દેશની આન સાથે રાજકોટ દેશભક્તિના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તેમજ રાજકોટની વાત કરીએ, રાજકોટ સાથે સાથે અનેક જિલ્લાઓમાં તિરંગા યાત્રા નીકળી રહી છે। તેમજ રાજકોટના દ્રશ્યો અત્યારે હાલ સામે આવી રહ્યા છે। તો વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઉત્સાહ સાથે તિરંગા યાત્રાનો ભાગ બન્યા છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। રવિ, અત્યારે હાલની વાત કરીએ, તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે અને તે દરમિયાન રાજકોટમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા છે। આરતી જરૂરથી જણાવી દો, જે રીતના તિરંગા યાત્રાની વાત કરવામાં આવે ત્યારે સ્વાતંત્ર્ય પર્વ કે જેવા આઝાદીના જે મહત્વના પર્વ આવતા હોય છે ત્યારે લોકોમાં દેશ ભાવના જાગે તેને લઈને ખાસ કરીને આવી યાત્રાઓનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે રાજકોટના બહુમાળી ચોક ખાતેથી એક તિરંગા યાત્રા શરૂ કરવામાં આવશે અને જુબેલી ખાતે આ યાત્રા પૂરી થશે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો સહિતના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને હર ઘર તિરંગાનું જે સૂત્ર વડાપ્રધાને આપ્યું છે તેને સાર્થક કરતા દ્રશ્યો રાજકોટમાં સતત જોવા મળી રહ્યા છે। રાજકોટનું રેસકોર્સ જે મેદાન છે, રેસકોર્સનું જે ચોક છે, ત્યાં અત્યારે જાણે સમગ્ર તિરંગામય વાતાવરણ બની ગયું તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। જે આરતી ખાસ કરીને રાજકોટમાં તિરંગા યાત્રાનું છે અનેરું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી આભાર રવિ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ।